અક્ષરધામથી અવનિમાં જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. સહેજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રીજી મહારાજે ગળા પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતની અંદર મનની વૃત્તિ બધે જ લાગે છે, ભગવાનમાં નથી લાગતી. મન કેવું છે? માખી જેવું છે. તમે જો માખી છે ને, સરસ મજાનો ભોગ ધરાયો છે, 56 ભોગનો થાળ ત્યાં બેસશે, પછી ત્યાંથી ઉડીને એ ઢોરની બાળકની વિષ્ટા પડી છે તો ત્યાં બેસશે. દેવતા ઉપર બેઠેલી જોઈ ક્યારે? ના. એ માખી બધે જ બેસે ને, દેવતા ઉપર નથી બેસતી. એમ આપણું મન છે ને માખી જેવું છે, એ બધે જ બેસે. જગતના વિષયોમાં, જગતના ગપ્પામાં ભગવાનની સ્વરૂપની જે વૃત્તિ, એમાં આપણી જે સ્થિર થવી એ નથી થતી. ગઈકાલે જેમ કહ્યું એ પ્રમાણે કે આપણને હજુ કોઈ એમાંથી દેખીતો ફાયદો નથી લાગતો. ને જેને જેને લાગ્યો એ લોકોએ પાછી વૃત્તિ કરી લીધી. અને ક્યારે થાય? વિચારને પામે ત્યારે. મહારાજે પંચાળાના પહેલા વચનામૃતમાં કહ્યું ને કે એવો કયો એક વિચાર છે, તો એ જે વિચારને પામે, અતિશય ઉત્કૃષ્ટ જે વિષય હોય એ સાવ ઉતરતા જેવા લાગે, તો વિચારને પામ્યો હોય તો લાગે. પણ એ કયો વિચારને પામે? સંસારમાં આપણે જોઈએ જેટલી પણ આ બધી સાજીદ થઈ છે ને શોધો, એના મૂળમાં શું છે? વિચાર છે. જેને વિચાર આવ્યો એણે એના ઉપર વિચાર વિશેષ કર્યો. બાકી જોતા તો બધાય, જે પેલું સફરજન પડ્યું નીચે, બધાય જોતા હતા ને એ સફરજન નીચે જ પડે છે, તો કોઈને વિચાર ના આવ્યો કે આ નીચે કેમ પડ્યું. એક ખાલી ન્યૂટનને વિચાર આવ્યો કે ભાઈ સાઈડમાં નહીં, પાછું ઉપર નહીં, ક્રોસમાં નહીં, નીચે જ કેમ પડે છે. અને આપણા જેવાને કદાચ એણે પ્રશ્ન પણ પૂછ્યો હશે તો એનું અપમાને કર્યું છે, તો મૂર્ખનો જામ છું ને તો નીચે જ પડે ને, એવી રીતના ઉત્તર આપ્યો હશે ને. પણ એ મૂર્ખના જામોએ એના પર વિચાર ના કર્યો, એ બધા વિસરાઈ ગયા. અને જેણે વિચાર કર્યો આજે વર્ષો પછી એને આપણે યાદ કરીએ છીએ. જે સ્ટીમ આવે છે, સ્ટીમનું જોર કેટલું છે, પેલી ચાની કેટલી ઉપર એનું ઢાંકણું કૂદાકૂદ કરતું હતું, અંદરથી જે વરાળ આવતી હતી એનું, એ બધાય જોતા હતા. બધાને નાટક જેવું લાગતું, જોઈને હસતા હશે ને બધું, પણ વિચાર ના કર્યો. ખાલી એક વિચાર સ્ટીવન્સને કર્યો, એમાંથી આખું સ્ટીમ એન્જિનને બધું એણે અસ્તિત્વમાં લાવ્યા. એમ મહારાજ અહીં આગળ કહે છે ને કે વિચારને પામે. ને કયો વિચાર? તે અતિ ઉત્કૃષ્ટ વિચાર એવા હોય પદાર્થ, એને સાવ નિકૃષ્ટ જેવા લાગે. આપણને તો સાવ ઉતરતા હોય એ ઉત્તમ લાગતા હોય, તો ઉત્તમ તો ઉતરતા લાગવાનો છે જ ક્યારે. ગુણાતાન સ્વામીએ વિચાર કર્યો ને કે જતા હોઈએ, રોડની બે બાજુ શેરડી ઊગી હોય ખરેખરી તૈયાર, અને એમાં વિચાર કરો કે આ થોર ઊભો છે. આવે વિચાર? થોર ઊભો છે એવો વિચાર આવે આપણને? થોરમાં આપણને શેરડી દેખાતી હોય તો શેરડીમાં તો થોર ક્યારેય નથી દેખાવાનો. તો સ્વામીએ વિચારને પામેલા. એટલે ગુણાતાન સ્વામીએ કીધું ને, કોઈ પણ વ્યક્તિનું જ્યારે વિચાર જીવન બને છે ને,
એ વિચાર પરથી જીવન બને છે. સ્વામી એની વાતોની અંદર નાની નાની સૂત્રાત્મક વાતોમાં અનુસંધાન શું કરાવ્યું કે નિત્ય ઉઠીને ઘડી બે ઘડી પાછી વૃત્તિ કરીને વિચાર કરવો, શું કરવા આવ્યા છીએ અને શું થાય છે. જો એક આ વિચાર આપ્યો. બીજી જે આપણી આંધળી દોડ છે સંસારના, એની અંદર વસ્તુ ભેગી કરવીને આ ભેગું કર કરો, એનું કારણ શું છે? કંસને છે ને 2 પત્નીઓ હતી. જરાસંધ હતા ને, અને જરાસંધની એ દીકરીઓ હતી. એકનું નામ હતું અસ્થિ અને બીજીનું નામ હતું પ્રાપ્તિ. આ કંસને 2 પત્નીઓ વરેલી. આ 2 પત્નીઓ છે ને અહીં બેઠા છે, બધાને વરેલી છે. તમે કંકોત્રી છપાઈને જે લઈ આવ્યા છો ને એ ત્રીજી જુદી. આ તો કુંવારાને પણ વરેલી, અને અહીંથી શરૂ થાય ને બધાને વરેલી છે. એ કોઈને એણે બાકી નથી મૂક્યા. વિચાર કરીને એનાથી જે અલગ થયા ને એ એક અસ્થિને પ્રાપ્તિથી દૂર રહ્યા, બાકી બધાને એ પરણેલી છે. અસ્થિ એટલે છે અને પ્રાપ્તિ એટલે મેળવવાનું બાકી છે. આપણને ખબર પડે, ઘરમાં જોઈએ વચનામૃત અસ્થિ, માઇક અસ્થિ, આ બધું છે ઘરની અંદર. ટીવી અસ્થિ, ફ્રીજ અસ્થિ, એસી અસ્થિ, આ બધું જ અસ્થિ. પણ પ્રાપ્તિ ક્યારે ખબર પડે? બાજુના ઘરમાં જોઈએ ત્યારે. ભાઈ એને ત્યાં ટીવી છે, આપણે ત્યાં ટીવી છે, એને ત્યાં ઇમ્પોર્ટેડ છે ને આપણે ત્યાં બાબા આદમના વખતનો જૂનો છે. એ પ્રાપ્તિ એટલે હવે મેળવવાનું બાકી છે. તો જો આ બધું એ અસ્થિ અને પ્રાપ્તિ માણસને જ્યારે વરેલી છે ને, તો એને આ લોકના જ વિચારો પછી આવે છે કે મારે આ ભેગું કરવું, આ ભેગું કરવું. એને ક્યારેય પણ એમાંથી પાછી વૃત્તિ થશે નહીં. તો ગુણાતાન સ્વામી એમાંથી પાછી વૃત્તિ કરવા માટેનો એક વિચાર આપ્યો કે 10 રૂપિયા મળે એનું ફળ શું છે, 100 રૂપિયા મળે એનું ફળ શું છે, 1000 રૂપિયા મળે એનું ફળ શું છે, અને 1,00,000 રૂપિયા મળે એનું ફળ શું છે. રોટલાથી તો જાજુ ખવાતું નથી. હવે જો આપણે નિરૂપણ આનું કરીશું ખરા, પણ વિચાર કરીશું પાછી વૃત્તિ થશે? તમને નહીં થાય, અમને નહીં થાય. અમે અમારી રીતે પદાર્થો ભેગા કરીશું, તમે તમારી રીતે કરશો. એકવાર અમે અટલાદરામાં હતા ને આ વાતનું આ નિરૂપણ કરતા હતા કે પાછી વૃત્તિ કરવી. જે ગુણાતાન સ્વામી કીધું કે 1,00,000 રૂપિયા મળે ફળ શું છે, રોટલાથી તો જાજુ ખવાતું નથી. પછી સભા પૂરી થઈ એટલે એક હરિભક્ત મને કે સ્વામી, જો અમે વિચાર કરીશું ને તો આ તમે મોટર ગાડીઓમાં ફરો છો, કેવી રીતના ફરશો કે છે. તો મેં કહ્યું જો એવું હોય ને, અમે ઘેર મોટરમાં નહોતા ફરતા, તું વિચાર ચાલુ કરી દે ને, ભલે અમે પગપાળા કરીશું, પહેલાં તું વિચાર ચાલુ કર. મેં કીધું કારણ કે અમે એકવાર મોટરમાં ફરીએ છીએ, ત્યાં તો કાયમમાં ફરવું છે. એટલે એ વિચાર એને કરવામાં તકલીફ પડી જતી હોય છે. આ જ પ્રકારનો જે થિંકિંગ અમેરિકાની અંદર જેમ્સ એડમ્સ ટસ્લો કરીને છે, અને એણે આવો જ એક વિચાર આપેલો છે. 100 સિંહાણે એક મત. એણે એની રીતે કહ્યું કે પરહેપ્સ ઇટ વુડ બી અ ગુડ આઈડિયા, ફેન્ટેસ્ટિક એઝ ઇટ સાઉન્ડ્સ, કે આ બહુ સારો વિચાર છે, તરંગી લાગશે કદાચ, તગલખી લાગશે, ફેન્ટેસ્ટિક એઝ ઇટ સાઉન્ડ્સ, ટુ મફલ એવરી ટેલિફોન, સ્ટોપ ઓલ એક્ટિવિટીઝ, હોલ્ડ ઓલ મોટર્સ ફોર એન અવર, મફલ એવરી ટેલિફોન, બધા ટેલિફોન બંધ કરી દેવાના. આપણે તો ભોણિયા ખિસ્સામાં લઈને ફરીએ છીએ. પહેલાં જે ત્યાં આગળ હતા હવે ભેગા જ લઈને ફરીએ છીએ. ચાલુ સભામાં રડે તારે આપણે કેવું છોનો રહે તાર લાયા હતા શું કરવા અહીંયા આગળ? ખબર છે પહેલેથી કીધું કે આ સ્વિચ ઓફ રાખો, કે આ લાવશો નહીં. હવે તમને હું કહું પણ મારી પાસે આવી ગયો છે એટલે હું બોલી શકું એમ નથી. હું પહેલાં વધારે બોલતો મારી પાસે નહોતો ત્યારે. હવે મારે થોડુંક રેશનિંગ કરવું પડ્યું કારણ કે માર નીચે રહેલો આવે. પણ આપણે જોઈએ ને કે ટુ મફલ એવરી ટેલિફોન, સ્ટોપ ઓલ એક્ટિવિટીઝ, બધી જ છે પ્રવૃત્તિ બંધ કરી દો. હોલ્ડ ઓલ મોટર્સ, નો વ્હીકલ. દેટ મીન્સ કે તમે એકાંતમાં એવા સ્થાને જતા રહો ફોર એન આવર, 1 કલાકના માટે. એટલે એની અંદર કહે છે લેટ પીપલ હેવ ચાન્સ ટુ પોન્ડર, લોકોને એક તક આપો કે લેટ પીપલ હેવ ચાન્સ ટુ પોન્ડર ફોર ફ્યુ મિનિટ્સ ઓન વોટ ઇટ ઇઝ ઓલ અબાઉટ એન્ડ વોટ દે રિયલી વોન્ટ. એકાંતમાં બેસીને એને એક વિચાર કરવાની તક આપો કે આ બધું આપણે જે કરીએ છીએ શેના માટે કરીએ છીએ, અને આપણે ખરેખર જોઈએ છે શું. આપણે દેખાદેખીની અંદર જ આપણું જીવન ચાલ્યા જ કરે છે.
ચાલ્યા જ કરે છે. આણે આ વસાવ્યું, હાલો આપણે વસાવો, આણે આ વસાવ્યું, આપણે વસાવો. એને તો મોટો બંગલો છે ને તારે ઝૂંપડી છે, ભેગું કરો છે. એક જૈન ગુરુ પાસે એક એવો જ સાધક ગયો, દેખાદેખીમાં આખી એની ઓરડી ભરી દીધી, અને પછી થોડી ઘણી જગ્યા હતી. જૈન ગુરુને પધરામણી લઈ આવ્યા અને કીધું, જો ગુરુજી જગ્યાએ નથી ઊભા રહેવાની, શું કરું? થોડી ઘણી જગ્યા હતી ને, એટલે ગુરુજીએ કીધું કે એક કામ કર, આટલી જગ્યા વધી છે ને તો થોડો બીજો સામાન અંદર ભર. એટલે કે મારે ઊભા રહેવાની જગ્યા નથી ને તમે હજુ બીજી ભરવાની વાત કરો છો. હું કહું છું એમ કર ને, કે પછી ભર્યો. તો હવે તો ખાલી ઊભો જ રહું સામાન્ય, બીજી જગ્યાએ નથી. 15 દિવસ પછી ગુરુજીએ કીધું કે થોડોક બહાર કાઢી નાખે છે. અને થોડો બહાર કાઢ્યો. ગુરુજી પૂછ્યું કેમ છે? એ થોડી જગ્યા થઈ ગયા છે. પછી અઠવાડિયા પછી હજુ બીજો થોડો બહાર કાઢ, અને બીજો બહાર કાઢ નાખ્યો. ગુરુજી પૂછ્યું હવે કેમ છે? તો કે હવે ઘણી જગ્યા. તો જગ્યા તો એટલી જ હતી ને, પણ બિનજરૂરી ગીર્દી અંદર ભરેલી હતી. એમ આપણે બિનજરૂરી ગીર્દી ભરી અને આપણું અંતઃકરણ ભરી દીધું છે. અને એટલે આપણું મન પછી છે ને એને સાચવવા મારે છે. અને આ સંતો વિધિ કરાવે છે ને, તો પેલું કહે છે ને દશવિધિ લક્ષ્મી પ્રાપ્તિ અર્થે, અને પછી અને એ લક્ષ્મીના રક્ષણને અર્થે પાછું. એકવાર પહેલાં ભેગી કરવાની પ્રાર્થના કરવાની, પછી એ લક્ષ્મીને સચવાય ને એના માટે પ્રાર્થના કરવાની. એટલે આપણે આ 2 વાર પ્રાર્થના કરવી પડે છે, એક પહેલાં મંગાવવા માટે અને એક પછી સાચવવા માટે. એમ અંતરની અંદર આ બધું ભરેલું છે. એટલે મન એમાંથી બહાર નથી નીકળતું. તો મહારાજે કીધું ને કે આ જે વિચાર, પંચાળાના પહેલાંનો વિચાર કહ્યું કે અતિ ઉત્કૃષ્ટ વિચાર, જે વિષયો અને સાવ ઉતરતા જેવા થાય તો ક્યારે? વિચારને પામે ત્યારે. મહારાજે પછી વિચાર આપ્યો કે જેમ કોઈક મોટો શાહુકાર હોય અને એને લોકોને સદાવર્તમાં એટલું બધું જમાડે, ત્યારે એક બુદ્ધિશાળી માણસ સહજ વિચાર કરે કે આ શાહુકાર જો બીજાને આટલું બધું જમાડે છે તો પોતે તો કેવાય સુખ ભોગવતો હશે. એક દ્રષ્ટાંત આપ્યું. પછી મહારાજે બીજું દ્રષ્ટાંત આપ્યું, મશાલનું દ્રષ્ટાંત આપ્યું કે આ મશાલ અહીંયા બળે છે ને મશાલની નજીક જેટલો પ્રકાશ છે એનાથી થોડેક દૂર જઈએ એટલે પ્રકાશ ઓછો થાય છે, એનાથી વધારે થોડેક દૂર આગળ જઈએ એટલે પ્રકાશ ઓછો થાય. જેમ જેમ દૂર જતા જઈએ એમ એમ પ્રકાશ ઓછો થતો જાય. આ એક બીજો વિચાર કે ભગવાનના અર્થે એક વિચાર કહો કે ભગવાને જે છે આ આપણને જીવનના અર્થે આટલી બધી સૃષ્ટિ કરી આપી, તો એ ભગવાનના ધામમાં કેટલું સુખ હશે. જ્ઞાનાનંદ સ્વામીએ વાત માંગી કે અક્ષરધામનું એક મૂત્ર જે મચ્છરિયું મૂતર્યું, અને એમાં સુખની અંદર આપણે એટલા બધા ગૂંચાઈ ગયા, તો ત્યાં આગળ જે સુખ ભગવાને જે આપ્યું એ કેટલું હશે. દંડી સંન્યાસી અને એની જ્યારે સિકંદરને ભેટો થયો, અને સિકંદરે દંડી સંન્યાસીને કીધું તમે મારી સાથે ચાલો. એ ક્યાં આગળ? તો કે મેસોપોટેમિયા. કે મારે ત્યાં શું કામ આવીને કરવું? કે ત્યાં આગળ હું તમને લઈ જાઉં, ત્યાં તમે સુખિયા થઈ જશો. ત્યારે દંડી સંન્યાસી એને કહે છે કે જો તને એક પ્રશ્ન પૂછું કે તું અત્યારે પાછો તારા દેશમાં જઈશ, સહરાનું રણ આવશે, તું એકલો પડી ગયો છે, તારી પાસે સાથે કોઈ છે નહીં, શસ્ત્ર પણ નથી, અને તને તરસ સખત લાગી છે. એટલી તરસ લાગી છે કે તને લાગે છે કે તું મરી જઈશ. હવે એવા સમયે તું પાણી શોધું છું પણ ક્યાંય મળતું નથી, કારણ કે આ ડેઝર્ટ છે. અને ત્યાં કોકની તને ઝૂંપડી દેખાય, અને ઝૂંપડીમાં જાઉં અને જે ઝૂંપડીનો માલિક છે એની પાસે જઈને કહું કે મારે તરસ લાગી છે, પાણી પીવું છે, તમે આપો. તો પેલો કે મારી પાસે થોડું જ પાણી છે, પણ તમે કહો છો તો હું તમને 1 પ્યાલો પાણી આપું, વધારે ના આપું, અને એના બદલામાં તમે જે અત્યારે રાજ ભેગું કર્યું છે અડધું આપી દો. તો તમે શું કરો? તો કે હું અડધું રાજ આપી દઉં અને પ્યાલો પાણી પીવું કહે છે. પછી એને કીધું છતાંય તારી તરસ તો સંપૂર્ણતયા છીપી નથી, અને તું એની પાસે કહું મને હજુ એક પ્યાલો જો આપો, તો એ કે 1 પ્યાલો આપું, હવે છેલ્લો રહ્યો છે, તારું શેષ જે અડધું રાજ મને પાછું આપી દે. તો કે હું આપી દઉં. એ દંડી હસતા હસતા કીધું કે જો તારું આખું સામ્રાજ્ય છે ને એની કિંમત 2 પ્યાલા પાણી જેટલી છે કે છે. કેટલી છે? 2 પ્યાલા પાણી જેટલી. તો મારી પાસે તો છે ને એ આખા સુખનો સમુદ્ર છે કે છે. હવે મારે ત્યાં આવીને શું કરવાનું? આ પણ એક વિચાર ને. હવે એ તો ભિક્ષા માગું જેવા હતા, એની પાસે શું સુખનો સમુદ્ર? અંદર હતું, બહાર આપણે દેખીતી રીતે ને એણે જે મૂડી હતી એ અંદર હતી,
અને એના વિચારની અંદર એને જગતમાં ક્યાંય મન માનતું નહોતું. એટલે અહીંયા આગળ આજે મહારાજ કહે છે કે ભગવાનના સ્વરૂપમાં જીવની વૃત્તિ નથી એની ચોંટતી. એને જે ચોંટવું જોઈએ અઘરામ અઘરું સાધન છે પણ નથી ચોંટતી, કારણ કે એને એમાં કોઈ દેખીતો લાભ અત્યારે ઇનિશિયલ સ્ટેજમાં એ લાભ દેખાતો નથી હોતો. અને સાથે પાછું બીજું એને છોડવું પડે છે, એ આપણને ગમતું નથી. આપણે કેવા છે, ભગવાનને સત્પુરુષ છે ને ભમરા જેવા છે, અને આપણે કોના જેવા છે? પેલા ગીંગા જેવા છે, વિષ્ટાના જીવડા જેવા છે. હું યોગી બાપા દ્રષ્ટાંત આપે ને કે પેલો ભમરો અને ગીંગો બે મિત્ર. ભમરાને થયું કે આ મારો મિત્ર આની અંદર જ પડ્યો રહે, આ ગાર્બેજની અંદર ને એમાં, લાવ એને હું મારા બાગનું સુખ એને અનુભવ કરાવું. તો રોજ કે ચાલ અમારા બાગમાં તને સરસ સુવાસ ને બધું આવશે, મગમગ પરિમળ એટલું, ભમરાટ એટલો આવશે ત્યાં આગળ કે અહીંના જેવું મળશે. એને એમાં જ સુખ મનાઈ ગયેલું. એ પેલું ફ્રાન્સનું તમારું પાત્રા સારામાં સારું કહેવાય એમ. તો પછી બહુ કહ્યું ને એટલે પેલા કે સારું, સંબંધ સાચવવા માટે ગીંગો તૈયાર થઈ ગયો. ભમરો એને લઈ ગયો અને પછી ત્યાં બાગમાં મૂક્યો. યોગી બાપા પછી એને આમ આ દ્રષ્ટાંત કહે ને, આમ નાના બાળકને વાત કરતા ને એવી રીતના સભામાં એવું આમ સરસ રીતે સમજાવે ને કે યોગી બાપા કહે કે પેલા ભમરાએ ગીંગાને કીધું કે ગીંગાભાઈ કેવું શું અમે આવે છે અહીંયા? એ કાંઈ નથી આવતું કે છે, મારે જેવું હતું ને એવું. ત્યારે કે પેલા ભમરાએ જોયું હતું કે મારો નાકમાં 2 ગોળી ભરીને આવેલો હતો. શું તમે જો ઘણા પેલા બંધાણી હોય ને સિગરેટના ને એના બધા, અને પછી કંઈક બહાર એવી જગ્યાએ જાય ને કે આ બ્રાન્ડ માળી ત્યાં ના મળે તો એટલે એક્સ્ટ્રા લઈને આવે. શું એમાં એક્સ્ટ્રા અંદર ભરીને આવેલો હતો. એ કદાચ ત્યાં મળ્યો ના મળ્યો તો આપણે પાછું નકામું તકલીફ પડી જાય. ને ભમરાએ જોયું, ઓ માળવાળો આ તો અંદર 2 જીરા ગોળી ભરીને આવ્યો છે. એ બાજુમાં પેલું જલાશય હતું ને ઝપકો રહ્યો બરાબરનો, અને પછી ટ્રાફિક જામ હતો એ ક્લિયર થઈ ગયો. પછી તો ઇન્હેલેશન થાય, અને ત્યાં આગળ પેલો એક સરસ મજાના મોગરા ઉપર મૂક્યો. અને પછી ભમરાએ પૂછ્યું કે ગીંગાભાઈ કેમ છે? યોગી બાપા કહે, ઓ ભમરાભાઈ આ તો બહુ સુગંધ છે. યોગી બાપા બોલો, મોડું પોળું થઈ જાય એકદમ. ઓ ભમરાભાઈ કરીને. પણ જો આપણે એક વિચાર કરીએ કે મોટા પુરુષ છે ને એમ આપણને આ ભમરા જેવા છે, આપણે ગીંગા જેવા છે, આપણને એનું સુખનો અનુભવ છે ને આપણને કરાવવો છે, પણ આપણને એની અંદર વિશ્વાસ નથી. યોગી બાપા ત્યાં આગળ અમદાવાદની અંદર હતા, અને એક શંકરભાઈ કરીને યુવક હતા, મેડિકલનો અભ્યાસ કરતા હતા. સિનેમાનો બહુ શોખ એને. અને યોગી બાપા છે ને સિનેમા જોવા ના દે. યુવકો અમે બાપા ભેગા ફરતા ને ત્યારે સ્વામી આવો નિયમ આપી દે કે આમ યુવકો માટે 4 નિયમ. આમ તો એક તો તપ કરવાનું, એટલે મહિનાના 3 ઉપવાસ કરવાના, 2 એકાદશી અને 1 સુદ નોમ તપ. પછી યોગી બાપા કે આપણે સિનેમા નાટક ના જોવું. નાટક શબ્દ જનરલી યોગી બાપા બોલે નહીં, નાટક ના બોલે. 55માં આફ્રિકાથી બાપા આવ્યા ને કપોળવાડીની અંદર તે વખતે સાંજના બાપાની હાજરીમાં અમારો બાળમંડળનો પ્રોગ્રામ હતો. અને હું પછી 4, 4:30 વાગે હું બાપાની રૂમમાં મળવા ગયો. અને તે વખતે મેં બાપાને કીધું કે બાપા આજે છે ને અમારું બાળમંડળનું નાટક છે. યોગી બાપા કે ગુરુ સંવાદ બોલવું, ઓલું ન બોલવું. એ નાટકે ના બોલ્યા, ઓલું ન બોલવું કે છે, સંવાદ બોલવું હોય એટલે નાટક શબ્દ ના બોલે તો આપણને જોવા દેતા હશે એ પુરુષ? તો આવું એને એટલે પેલા શંકરભાઈના પિક્ચરનો એટલો બધો ને યોગી બાપા કે આપણે ના જોવાય. અને સ્વામી યુવકોને કે સિનેમા નાટક નહીં જોવાનું, હોટલનું નહીં ખાવાનું. બાપા શું કે હોટલમાં નહીં ખાવાનું. એટલે પહેલું તપ, 2 એકાદશી 1 નોમ, બીજું સિનેમા નાટક નહીં જવાનું, ત્રીજું હોટલમાં નહીં જવાનું, અને ચોથું યોગી બાપા સ્વામિનારાયણીય ટર્મિનોલોજીમાં બોલતા આપણે ડોશીઓને અડવું નહીં. શું કહે? આપણે ડોશીઓને અડવું નહીં. અને પછી અમને એકવાર અમે બાપાને નવડાવતા હતા ને બધા અમે યુવકો હતા ને સ્વામી બધાને નિયમ આપે કે કહો આપણે ડોશીઓને નહીં અડીએ, અને ડોશીઓને અડી જવાય તો ઉપવાસ કરવો. પછી મને કે શું ગુરુ? મેં કીધું બરાબર છે, પણ તમારા નિયમ પ્રમાણે અમને આખું વર્ષ અમારે ઉપવાસ કરવો પડે. તો કેમ? મેં કહ્યું આ શહેર છે, ભણતા હોય ત્યાં ડોશી ભેગી હોય, તમારા પ્રેક્ટિકલમાં પાર્ટનર ડોશી ભેગી હોય, એ ડેમોન્સ્ટ્રેટર ડોશી હોય, તમે ટ્રેનમાં બેઠા હોય અને ત્યાં આગળ જો પેલી ઊભેલી હોય, જગ્યા ખાલી થાય એટલે બાજુમાં બેસી જાય. યોગી બાપા કે એને ના પાડવાની. મેં કહું આપણી ઘરની ગાડી એને ના પાડવાની? સ્વામી કે એને ના પાડવાની. બાપા એવી વાત કરે. પછી બહુ કહે ને તો બાપા અકરાયા ને એટલે પછી કે મારો સટકી જાય કે એ 6 ને 100 બોલે કે સટકી જાય છે.
પણ પછી સ્વામી સિરિયસ થઈને શું નિયમ આપ્યો બધા યુવકોને, અમને બધાને, કે આપણે છે ને જાણીને અડવું નહીં, એક વસ્તુ. બીજું, સાંજના આપણે ઘેરે આવીએ એટલે નાહી લેવાનું અને પછી ઘરની બહાર નીકળવાનું નહીં, એટલે આપણને અડવાનો કોઈ પ્રશ્ન બને નહીં. અને એ જે મહિના દરમિયાન અડકી ગયા હોય એનો એક ઉપવાસ ગમે ત્યારે એ કરી નાખવાનો. જો મોટા પુરુષ આ બધું આપણી પાસેથી અપેક્ષા રાખતા. કેમ? એને આપણને એનું જે સુખ ભોગવે છે ને આપણને આપવું છે. શ્રીજી મહારાજે એટલા માટે પ્રથમના 67ના વચનામૃતમાં પ્રશ્નની અંદર સત્પુરુષની વ્યાખ્યા કરી છે કે કોઈક એક સત્પુરુષ છે એને આ લોકના સુખમાં પ્રીતિ નથી અને જેટલું કંઈ દેહનું જતન કરે છે એ દેહ મૂક્યા કોડે ભગવાનના ધામમાં જે સુખ આવે એટલા પૂરતું જ દેહનું જતન કરે છે અને એને એક કેવળ ભગવાનની જ વાસના છે, ભગવાનને વિશે હેત પ્રીતિ. અને એનો સંગી છે એના વિશે પણ એને કે અને પણ એક ભગવાનની વાસના રહે, ભગવાનને વિશે જ એને પ્રીતિ રહે. એટલે આપણી પાસે આ અપેક્ષા રાખીએ એટલે એના કાયમ એના ઉદ્યોગ પણ એ માટે જ એ કરતા હતા. એટલા જ માટે આ એ ઉદ્યોગ એ કરે. એટલે પેલા શંકરભાઈને સ્વામીએ કહ્યું કે આપણે સિનેમા ન જોવાનું. પેલા કે બાપા એ તમને ખબર ના પડે, સિનેમામાં તો બહુ મજા આવે. આમ પેલા નવા ખરા ને એટલે એને યોગી બાપાનું થોડુંક પાછું આમ મર્યાદાનું થોડુંક એ હતું એટલે સામું પાછું બોલે લે. એટલે એમાં વસ્તુ છે તેવી હતી ને કે સિનેમાના એવા શોખીન અને એ વખતે એને કેટલાય વખત પહેલાંથી એક સિનેમા જોવી હતી પણ આવતી નથી. એક ઇંગ્લિશ ફિલ્મ હતી સેમસન એન્ડ ડેલીલા કરીને. અને એ ફિલ્મ એને તે વખતે અમદાવાદમાં એક છે ને થિયેટર હતું, એ જૂના પિક્ચર પેલા મેટીની શોમાં લાવે, રવિવારે લાવે એવા શોમાં. અને એ વખતે આ ફિલ્મ આવેલું, એને જોવા જવું હતું. એટલે યોગી બાપાએ એને ના પાડી. બાપા કે એમાં કંઈ મજા નથી. એ કે તમને સાધુને ખબર ના પડે કે એ અમનામાં મજા આવે. યોગી બાપા કે સારું ત્યારે જાઓ. અને પછી એ ગયા. પણ મહારાજનું કરવું એવું ને કે મંદિરની બહાર નીકળ્યા, દિલ્હી દરવાજા સુધી જતા રસ્તામાં પેલી હઠસીની વાડી આવે છે, એનું પેલું જૈનોનું મંદિર ને બધું. એ ત્યાં સુધી પહોંચ્યા ને એના અંતરમાં એક એવા વિચાર આવવા લાગ્યા, એને મૂડ જતો રહ્યો કે હું આજે જઉં છું પણ મજા નહીં આવે, એટલે પાછો આવી ગયો. અને પછી એને બાપાએ જોયા કે ગુરુ સિનેમા જોવા ના ગયા કે ના આજે ના ગયો, આજે થયું કે આજે મજા નહીં આવે. યોગી બાપા કે એમાં મજા છે જ નહીં, કાલે નહીં આવે, આજે એમ નહીં કાલે નહીં આવે. કેમ? એને બીજી મજા આવતી હતી. એ પુરુષને શું છે, એક ભગવાનના સુખની એ મજા લેતા હતા અને એ મજાના ભોગતા આપણને કરવા છે. જેને લઈને એ વિચાર આપીને આપણી વૃત્તિ એ ભગવાનમાં રહે તોય આપણને મજા આવે. ત્યાં ગોંડલની અંદર બપોરના બાપા આરામમાં જાય એટલે સ્વામીને એવું ને કે આ પંખો એસી બધું બહુ ફાવે નહીં, પણ પેલો હાથનો વીંજણો હળવે હાથે નાખવાનો. તે આપણે હરિકૃષ્ણભાઈ વકીલ આપણા સુરતના મગન કાકાના દીકરા અને એ યુવકમાં અને આપણે ત્યાગ વલ્લભ સ્વામીના મહેન્દ્રભાઈ, એટલે વારાફરતી એમને બેસાડી. એકવાર યુવકમાં યોગી બાપાએ હરિકૃષ્ણને કીધું કે હરિકૃષ્ણભાઈ મહેન્દ્રભાઈને શીખવાડી દો કેવી રીતે પંખો નાખવો. પાછું આમ જાંગણી જેમ મંડવાનું નહીં, પેલી માખી ઉડાડતા હોય આમ ઢમ ઢમ આમ હળવે હાથે નાખવાનો. એટલે પછી આ રીતના નિયમમાં બાપા બપોરના સૂતા હતા. અને એક વખત આ હરિકૃષ્ણભાઈને અનુભવ થયો. એને તે વખતે આમ તો એને ચાલતું જ હોય, યોગી બાપાને સુષુપ્તિમાં ભજન ચાલતું હતું. એ વખતે એને પ્રતીતિ કરાવી, યોગી બાપાએ એને અનુભવ કરાયો કે યોગી બાપા ગાઢ નિદ્રામાં હતા પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એને ભજન થતું હતું. આપણે જાગ્રતમાંય નથી થતું, એને સ્વપ્નમાં સુષુપ્તિમાં થતું હતું. ત્યારે પછી જાગ્યા ને હરિકૃષ્ણભાઈ એકદમ અહોભાવમાં આવી યોગી બાપાને કીધું, બાપા આજે અમને આવો અનુભવ થયો કે. ત્યારે સ્વામી છે ને હસતા હસતા શું બોલ્યા કે ગુરુ તમારી પણ એવી સ્થિતિ કરાવી છે એટલે અમે આ દાખલો કરીએ છીએ. જો મોટા પુરુષ આ દાખલો કરે છે શેના માટે? એવી સ્થિતિ આપણને અનુભવ કરાવવી છે પણ આપણે એ કરવી નથી, આપણે કરવી નથી. પરાણે આ તો ગુણાતાન સ્વામી અમથું નથી કહ્યું કે ભગવાન અને સંત છે ને લોઠાએ ભગવાન ભજાવે છે. આપણને શું લોઠાએ ભગવાન ભજાવે છે, બાકી આપણે તો એ માર્ગે ચાલવું નથી હોતું. તો અહીંયા આગળ આ વિચારને એક પામીએ કે એની અંદર સુખ એવું છે અને ત્યારે આપણી વૃત્તિ મોટા પુરુષના વચનમાં વિશ્વાસ એની અંદર કે આને કેમ મન નથી લાગતું. સ્વામીના જીવનમાં તમે જો કે એને લોકના જે દ્રષ્ટિએ જો તો તમે જે
તમે ઘરે જે વાપરતા છો એના કરતાં પણ વધારે કેટલું બધું છે, મોટર, ગાડી, બંગલાની દ્રષ્ટિએ. છતાંય અનપર્ટબ રહેવું અગત્યનું એ છે. બધાની વચ્ચે રહીને જલકમલવત રહેવું, એ બધા સુખોની અંદર લેવાવું નહીં, ત્યારે એ કઈ ભૂમિકા હશે? અને એ ભૂમિકાનો આપણે વિચાર કરીએ ને ત્યારે આપણને પેલામાંથી મન ઉઠી જાય, એમાંથી મન ઉઠી જાય. કેમ? આપણી એક દ્રષ્ટિ મળી ગઈ આપણને. આપણે જ્યારે બધાય આપણે બેઠા છે, બધા નાના હતા ત્યારે ઢીંગલા ઢીંગલી રમતા હતા, બરાબર? એ રમકડાની અંદર જ આપણને નહોતું, પણ મોટા થયા પછી એ રડતો હોય તેને રમકડું આપે, શાંત રહે. એને પછી જીવતું રમકડું જોઈએ છે, એને આ રમકડું કામ નહીં લાગે. તો જો એને એક રમકડું જોઈએ છે, પણ પેલા રમકડામાંથી એનું મન ઉઠી ગયું. કેમ? એને વિચારને પામ્યો. આ મોટા પુરુષ આ વિચારને પામેલા છે, અને એ વિચાર આપણને આપવા માગે છે, અને એ વિચાર આપણે જીવમાં દ્રઢ થાય તો મહારાજ કહે છે ને કે મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં એ રહેવા લાગે. ભલે ગમે એટલું અઘરું સાધન છે, પણ એ રહેવા લાગે. કારણ કે અભ્યાસ એનું તું કૌંતેય વૈરાગ્ય ન ચ ગૃહ્યતે. ધીરે ધીરે એમાં પહેલાં સ્વાર્થ મનાય, અને પછી ધીરે ધીરે આપણને એની અંદર એ મનાતું જાય છે. તો આ મહારાજનો પહેલાં પ્રશ્ન. અને પછી મહારાજ શું કહે કે જેને ભગવાનના સ્વરૂપમાં એની મનની વૃત્તિ અખંડ રહે છે, એનાથી એને અધિક કોઈ પ્રાપ્તિ નથી. પછી ખલાસ, એક પીક આવી ગયું, એનાથી પછી એને અધિક કોઈ પ્રાપ્તિ એની અંદર નથી. એને આનું જરૂર પણ નથી, અને એનાથી કોઈ અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં લખી પણ નથી. કારણ ભગવાનથી ઉપર કશું છે નહીં, એ તો છેલ્લું સ્ટેજ છે, એનાથી ઉપર કશું નથી. આપણે જુઓ કે તમારા માથે મુગટ પહેર્યો હોય, બરાબર, અને મુગટ ઉપર પોટલું મૂકો તો કેવું લાગે? મુગટ ઉપર પોટલું ઊંચકીને જાઓ તો કેવું લાગે? એવું આ બેહુદું લાગે. તો આ જે થયું. પછી જે મહારાજને 4 પ્રશ્નો છે, એમાં પહેલાં જ્યાં વિચાર કરીએ કે બીજો વિચાર એની અંદર ગોરધનભાઈ શેઠે પ્રશ્નો પૂછેલો છે કે માયાનું શું રૂપ છે. આપણે માયા કરીએ ને, બધા કેટલી પ્રકારની જુદી જુદી પ્રકારની માયાની ડેફિનેશન કરે છે. આખી બુક આટલી મોટી માયા વિશે લખાય, છતાંય કોઈ હજુ સ્પેસિફિકલી માયા શું છે કહી નથી શક્યા. એ કહે ને કે બીટિંગ અરાઉન્ડ ધ બુશ, એને આમ કરે, પણ જ્યાં સ્પેસિફિક પિન પોઈન્ટ નથી કરી શકતા. 1960ની સાલમાં યોગી બાપા જ્યારે આફ્રિકા ગયેલા તો સંત સ્વામીને બધા ભેગા હતા, ને દારે સલામની અંદર એક મંદિર છે, અને એ મંદિરમાં હિન્દુસ્તાનથી એક સંન્યાસી મહાત્મા છેલ્લા મહિનાથી ત્યાં પ્રવચન આપતા હતા. અને યોગી બાપા ત્યાં ગયા એટલે યોગી બાપાનો ત્યાં આગળ સભાને બધું રાખેલું હતું. અને એમાં છે ને આ માયાનો એક કંઈક શબ્દ આવી ગયો, એનું નિરૂપણ મહારાજે યોગી બાપાએ કર્યું. કારણ કે મહારાજે જે કર્યું છે કે ભગવાનના ભજન કરવામાં જે પણ આડું આવે ને એ બધું માયા. એટલે એમાં સ્પેસિફિક આ ના કહ્યું કે તમારી સ્ત્રી માયા છે, પૈસો માયા છે, એવું નથી કહ્યું. આડખીલ કરતો હોય, જો સ્ત્રી પણ એની અંદર પૂરક હોય તો એ માયા એને ના ગણાય. સ્ત્રીના માટે જો પુરુષ પૂરક હોય એના માટે માયા ના કહેવાય. પૈસો છે, જે પણ છે, કોઈ પણ વસ્તુ, પણ એમાં જો આડખીલ ના કરતી હોય તો એને માયા કહેવાય નહીં. આટલી મહારાજની વાત કરી યોગી બાપાએ. આટલું નિરૂપણ એક કે ને 1.5-2 લીટીની અંદર કરી નાખ્યું કે માયા શું, કે ભગવાનના ભજનની અંદર જે પણ આડું આવે એ બધું માયા. સભા પૂરી થઈને અને સભામાંથી 2-4 એવા વડીલો હતા, યોગી બાપાની પાસે કહ્યું કે સ્વામી, અમારે હિન્દુસ્તાનથી પેલા મહાત્મા આવ્યા છે, છેલ્લા મહિનાથી એ માયા ઉપર નિરૂપણ કરે છે. અમને માયા શબ્દ સિવાય બીજું કશું જ સમજાતું નથી. એ શું કહે છે એકચ્યુઅલી, શું કહેવા માગે? આજે માયા એટલે શું અત્યારે ખબર પડી. એકદમ નટશેલ આપી દીધું કે એને જે પણ પછી તમે કહો દેહ પણ માયા થઈ શકે છે, સ્ત્રી પુત્ર માયા થઈ શકે છે, મકાન વસ્તુ કંઈ પણ હોય. ઇન શોર્ટ, જે આપણને ભગવાન ભજવામાં આડખીલ કરતું હોય એ બધું જ માયા થઈ શકે. અને એ માયા જે છે એનો ત્યાગ કરવો. મીરાબાઈએ તુલસીદાસને એક પત્ર લખ્યું અને કહેવડાવ્યું કે મારે ભગવાનની ભક્તિ કરવી છે, પણ મારા જે સગા સંબંધીઓ મને આડખીલ કરે છે, અને તમે મારા ગુરુ જેવા છો, મારા પિતા જેવા છો, મને માર્ગદર્શન આપો. અને તે વખતે તુલસીદાસ બનારસ કાશીમાં હતા. આ પત્ર એમને મળ્યો. મીરાબાઈને એવું કહેવાય છે કે એમણે સંદેશો એક ભજન લખીને મોકલ્યો, જે મહારાજે મધ્યના 57ની અંદર 3 ભજન તુલસીદાસના લીધા છે. એમાંનું એક ભજન આ છે કે જાકો પ્રિયન રામ વૈદેહી સો છાંડીએ કોટી બૈરી સમ યદ્યપિ પરમ સ્નેહી. પરમ સ્નેહી હોય
પણ કોટી વૈરીસમ એટલે કરોડ જન્મનો આપણો વેરી હોય ને એવો એને ત્યાગ કરવો. પછી દ્રષ્ટાંત આપ્યા એની અંદર કે તાત તજો પ્રહલાદ વિભીષણ બંધુ ભરત મહતારી બલિ ગુરુ ત્યાગો કંથ બ્રજ બનિતની ભય મુદ મંગલકારી. અને શું છે તાત તજો? કોણે? તો કે પ્રહલાદે. ભગવાનની ભક્તિમાં આડખીલ કરનાર એના જો પિતા લાગ્યા તો પ્રહલાદે એના બાપનો ત્યાગ કર્યો. તાત તજો પ્રહલાદ વિભીષણ બંધુ, વિભીષણ એના ભાઈ રાવણનો એ ત્યાગ કર્યો. વિભીષણ બંધુ ભરત મહતારી, ભરતે એની માનો કૈકેયીનો ત્યાગ કર્યો. પછી ભરત મહતારી બ્રજ બનિતા, વ્રજની જે સ્ત્રીઓ હતી એણે કંથ બ્રજ બનિતની એના પતિનો ત્યાગ કર્યો. અને ભય મુદ મંગલકારી, જે પણ ભગવાનના ભજનની અંદર આડખીલ કરતા હતા એ બધાએ માયા ગણી એને એનો ત્યાગ કર્યો. તો મહારાજે એ ગોરધનભાઈ શેઠના પ્રશ્નની અંદર આપણને આટલાની અંદર એ સમજાવી દીધું કે જે પણ પછી આપણો પોતાનો દેહ પણ હોય એ વિચારપૂર્વક એનાથી આપણે જે દૂર રહેવું, કારણ કે એને માયા છે. આપણે પોતાને કહ્યું ને, ગુણાતાન સ્વામી આપણને કીધું ને કે બીજાનું કલ્યાણ તો લોટો જોટો પણ પોતાનું બરાબર કરવું. અને એ આપણા કલ્યાણની અંદર જાણપણારૂપ દરવાજે રહેવાનું છે. વિદુરજીએ વિદુર નીતિની અંદર આ જ વાત કરેલી છે કે ત્યજેત સ્વાર્થમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત ગ્રામમ જનપદસ્યાર્થે આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. જે એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજાય છે કે આપણે જ્યારે પરિવાર 5-10 સભ્યોનો હોય અને એમાં જ્યારે પોતાના પરિવારની અંદર બધાના શ્રેયનો બધાના સુખનો વિચાર જ્યારે હોય ત્યારે ત્યજેત સ્વાર્થમ કુલસ્યાર્થ. આપણો પોતાનો સ્વાર્થ અંગત છોડી દેવો પડે. ઘણીવાર માણસ પોતાનું પકડી રાખે અને બધાને દુઃખ દેતો હોય. સ્વામી ઘણીવાર કહે ને કે પોતાને રૂપિયો લાભ થતો હોય બીજાને 100નો ગોદો મારે, પણ પોતાનો રૂપિયો છોડશે નહીં. આ સંકુચિતતા છે, નેરોનેસ છે. એટલે એમાંથી આપણે થોડું વાઇડ એંગલ બ્રોડ સ્પેક્ટ્રમ થવાનું છે. એ વાત અહીંયા કરી. પછી જે છે ત્યજેત સ્વાર્થમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત. આખા ગામ છે હવે એના જ્યારે શ્રેયનો એનું સારું કરવાનો વિચાર કરવાનો હોય પછી 10-15 માણસના પરિવારને છોડી દેવાનો, પછી એનો વિચાર નહીં કરવાનો. ગ્રામમ જનપદસ્યાર્થે આખું પરગણાનું જ્યારે વિચાર કરવાનો હોય તો ગામનો છોડી દેવાનો. આજે એ જ સંકુચિતતા છે એટલે આ નર્મદા પૂરી નથી થતી, એ તો ક્યારની થઈ ગઈ હોત. ખેંચાતાણ છે. ગુજરાત ફ્લરિશ થઈ જશે, આપણે રહી જઈશું, પણ તમને ગુજરાત કરતાં વધારે મળે છે, પણ એ સંકુચિતતા છે એટલે એ આગળ નથી આવી શકતા. તો ગ્રામમ જનપદસ્યાર્થે આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. પણ જ્યારે પોતાના આત્માના શ્રેયનો વિચાર આવે પૃથ્વીનો પણ ત્યાગ કરી દેવો. તો આમાં આપણે કંઈ પૃથ્વીના વાળા માલિક કેટલા છે? કેટલાક તો ભાડાની રૂમમાં જ રહેતા હશે. વિચાર કરીએ તો ખ્યાલ આવે. પણ અહીંયા જે આટલી બતાવે છે કે આત્માનો શ્રેયનો વિચાર હોય ત્યારે બધું આ પણ કદાચ હોય ને તો પણ એ છોડી દેવું. તો મહારાજે આ માયાની જે વાત કરી, જે પણ કારણ કે આપણને પકડી રાખ. જનક રાજા હતા, એ રહેતા હતા રાજની અંદર, પણ એને માયા નથી. કારણ કે ગુરુ યાજ્ઞવલ્ક્ય મુનિ અને પંચશીખ મુનિ, અષ્ટાવક્ર મુનિ, આ બધા થકી એમણે એટલું નક્કી કરેલું હતું કે સ્વપ્નવત સંસાર છે. એણે એટલું નક્કી કરેલું કે સંસારનું જે પણ વસ્તુ હશે ને, ભલા મહેલ વહેલ બધું, પણ એ કેવું છે? સ્વપ્નવત છે. એ આંખ ખુલ્લી છે ત્યાં સુધી એનું અસ્તિત્વ છે, અને આંખ બંધ થશે એટલે એનું અસ્તિત્વ મટી જશે. પછી બીજું શરૂ થશે. જેમ નારાયણદાસે કહ્યું ને કે સ્વપ્નાની સમૃદ્ધિ સર્વે સ્વપ્ના ભેળી જાશેજી, જાગ્યા પછી કાંઈ મળે નહીં એકેય વસ્તુ પાસેજી. સ્વપ્નાની સમૃદ્ધિ, તમારે સ્વપ્નમાં લાખ રૂપિયા અને જાગ્રતની અંદર રૂપિયો હોય, કોની કિંમત છે વધારે? રૂપિયાની છે એવું નહીં, જે અવસ્થામાં જ્યાં છો ત્યાં એની કિંમત વધારે છે. સ્વપ્ન અવસ્થામાં એ લાખ રૂપિયાની કિંમત છે ના નહીં, પણ જેવા જાગ્યા એટલે જાગ્રત અવસ્થાનો રૂપિયો છે તેની કિંમત, કારણ કે પેલા સ્વપ્નના કામ લાગશે નહીં. એ આંખ ઉઘડી ગયા. જેમ 2 મિત્રો હતા અને એક મિત્રએ એના બીજા મિત્રો પાસેથી 100 રૂપિયા લીધેલા. વરસ થઈ ગયું માળો આપવામાં ગાળિયું કાઢે. જ્યારે પણ કહેતા હમણાં નથી કરે, વરસ ખેંચી કાઢ્યું. અને પેલા જે એને માગતો હતો ને એની પછી એટલી બધી ઇન્ટેન્સિટી વધી ગઈ ને, એનું અંદર ક્રેવિંગ વધી ગયું. એને સતત વિચાર આવે આજે મળે તેને અહીંયાથી પકડીને મારીને લેવા છે. એમ કરતાં કરતાં એકવાર એ સૂઈ ગયો અને એને સ્વપ્ન આવ્યું.
અને સ્વપ્નમાં પેલો મિત્ર આવી ગયો, કારણ કે રોજનું ક્રેવિંગ હતું ને એટલે જાગ્રતમાં જે હતું એ સ્વપ્નમાં આવી ગયું. અને પછી તો એણે સીધું સ્ટ્રેટ અહીંયાથી પકડીને કીધું, લાવ કાઢ 100 રૂપિયા, નહીં તો આજે તને મારીશ. પહેલાંને થયું મારું આજે આપણને એકદમ રાઈટ એણે લીધેલા છે એના આગળ. એટલે ખિસ્સામાંથી કાઢ્યા 99 રૂપિયા નીકળ્યા કે આ 99 રૂપિયા છે, તું લઈ જા. કે ના, મારે 100 પૂરા જોઈએ. પેલો કે આટલા છે, જોઈતા હોય તો લઈ જા. અને આણે એકદમ જોરથી કીધું, હું પૂરા લઈશ જ. જ્યાં કર્યું આંખ ખુલી ગઈ. આંખ ખુલી ગઈ એટલે 99 જતા રહ્યા ને. એને થયું મારું માંડ આવ્યા હતા ગયા. થોડીક વાર રહી અને પછી એકદમ આંખ બંધ કરીને કે લાય જેટલા એટલા ચાલશે, મળે ખલાસ. સ્વપ્નનું સંબંધ એ આ વસ્તુ આપણને સમજાવે છે. જનક રાજાને એ ગુરુ થકી દ્રઢ થયું. અને આપણને દ્રઢ શેમાં થયું? કથા વાર્તામાં દ્રઢ થયું. વાસ્તવિક જીવનમાં દ્રઢ થયું નથી. વાસ્તવિક જીવનમાં હજુ નથી દ્રઢ થયું, નહીં તો એના માટે આપણે પેટ કૂટતા ના હોત. અને જનક રાજાને થયું તો મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતી કિંચન કહ્યું. મિથિલા વળે છે, એમાં મારું કંઈ વળતું નથી. તો આ વસ્તુ આપણને મહારાજ સમજાવે છે કે આવી રીતની એક ભૂમિકાએ પહોંચે તો એને કશું જ માયા નથી. એ બધું જ એના કલ્યાણ શ્રીના માર્ગની અંદર એને ઉપયોગી છે, એને સહાયક છે. તો આપણે એક જાણી લેવું પડે કે માયા શું છે. તો પહેલાં કે કલ્યાણના માર્ગની અંદર અહીંયા યોગી બાપા કહે ને કે સભામાં તમારે આવવું હોય, સભામાં આવવા બહાર નીકળ્યા હોય અને એ વખતે એક અમારો મિત્ર મળી ગયો અને કે સભામાં તો રોજ જઉં છું અને આજે એક દિવસની જરૂરત નહીં ચાલે, તો એ માયા એ સમજી લેવાનું. અમે બોમ્બે પૂર્વાશ્રમમાં હતા અને તે વખતે મારી રવિવારની યુવક મંડળની સભા હતી. તો રેગ્યુલર અમે યુવક મંડળની સભામાં જતા. એમાં હું એક દિવસે સભામાં જવા નીકળ્યો, ત્યાં મારો એક મિત્ર મળી ગયો. મને કે ચલ. ક્યો? તો કે આજ મેચ है और एक प्लेयर कम पड़ता है कि तू चल સાથે. હવે અમારી પાસે મને કે શિલ્ડ મેચ, એટલે અમારી શિલ્ડ મેચ એટલે 11 રૂપિયાની, દરેકે રૂપિયો કાઢવાનો. આ 45 વર્ષ પહેલાં એ રૂપિયો એટલે બહુ મોટો કહેવાતો હતો તે વખતે. 11 રૂપિયાની શિલ્ડ મેચ. એટલે પછી મને લઈ ગયો, હું મેચમાં ગયો. એટલે મારે રવિવારની યુવક મંડળની સભા તૂટી ગઈ. એટલે એક સાધુ હતા, એણે જોયું હું નથી ગયો. એટલે યોગી બાપા તે વખતે ગોંડલ હતા. એ બાપાને ગોંડલ એણે પત્ર લખ્યો કે સ્વામી બાપા, આ યુવક છે ને, એણે મારું નામ લખીને કહ્યું કે આ યુવક આ વખતે યુવક મંડળની સભામાં આવ્યા નહોતા ને મેચમાં જતા રહેલા. 4 દિવસ પછી યોગી બાપાનો પોસ્ટકાર્ડ મારી પર આવ્યો. યોગી બાપાએ પોસ્ટકાર્ડ લખ્યો કે આવી રીતના પેલા સાધુ ભક્તિ વલ્લભનો પત્ર છે કે તમે ત્યાં આગળ યુવક મંડળની સભામાં નહોતા ગયા અને મેચમાં ગયેલા, એક ઉપવાસ કરી નાખજો. શું કહે છે કે એક ઉપવાસ કરી નાખજો. મેચમાં જ્યારે પણ જવું હોય ને ત્યારે છે ને ગમે ત્યારે જવું, પણ રવિવારે ના જવું. તો મેચ રવિવારે જ રમાતી હોય, એ થોડા આગલે દિવસે તો પેલું કોલેજ સ્કૂલ હોય. પણ જો સ્વામીને શું કહ્યું, યોગી બાપાએ શું કીધું, એ મેચ માયા આવી ગઈ. આપણને શું થયું? મેચ માયા આવી ગઈ. એટલે મોટા પુરુષ એટલા જાગ્રત છે. એટલે ગઈકાલના કીધું એ ગુણાતાન સ્વામીએ ધ્યાન કર્યું નથી પણ ધ્યાન રાખ્યું છે. એ માએ યોગી બાપા શું, સ્વામી શું, એ ધ્યાન રાખે છે. ધ્યાન કરવું ન કરવું એ તો ઇમટીરિયલ છે. કરે તો ખોટું નથી, ના કરે તોય ખોટું નથી આમાં. પણ જે ધ્યાન રાખવું એ અગત્યનું છે. અને હવે છેલ્લો પ્રશ્ન છે, હરજી ઠક્કરનો પ્રશ્ન છે. મહારાજને પૂછે છે કે મહારાજ કેટલાક ઘણા કાળથી સત્સંગ કરે છે, સત્સંગની વાત સાંભળે છે, પણ જેવી એને દેહ અને દેહના સગા સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે એવી ભગવાનને વિશે કેમ નથી થતી? આપણે જો વિચાર કરીએ ને કે આ પ્રશ્ન ક્યારે આપણને ઉદ્ભવ્યો છે? આટલા વખતથી આપણે સત્સંગ કરીએ છીએ પણ ભગવાનને વિશે ગાઢ પ્રીતિ છે કે નહીં એવો ક્યારે ઉદ્ભવ્યો છે? હું 41 વર્ષથી આમ ઊંડાઈને બેઠો છું, પણ મને હમણાં મહિના પહેલાં જ ઉદ્ભવેલો છે. કે તમને હું કઈ રીતે પૂછી શકું? હું તો એના માટે અહીં આવ્યો છું ને. તોય મને એવો હજુ સિરિયસલી વિચાર નહીં આવ્યો. પણ એ વખતે ખબર નહીં, હું આ વાંચતો તો મારે એક વચનામૃતની તૈયારી કરવાની કથામાં આ વચનામૃત વાંચતો હતો ને મને એકદમ ક્લિક થયું કે આપણે આટલા વર્ષથી બેઠા છે, આપણને ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે ભગવાનને વિશે આપણને ગાઢ પ્રીતિ થઈ છે કે નથી થઈ, પ્રીતિ છે કે નહીં. મહિના પહેલાં જ હજુ વિચાર આવ્યો છે. તો આ જે હરજી ઠક્કરને વિચાર આવ્યો કેમ? એ સત્સંગના સાક્ષી હતા, જોયું એણે કે કેટલાય કાળથી સત્સંગ કરે પણ ભગવાનને વિશે ગાઢ પ્રીતિ જેવી દેહને દેહા સગંધી છે એવી નથી. કેમ? સત્સંગ છોડીને જતા રહેતા જોયા. એટલે એના પ્રશ્ન આવ્યો. અને પહેલો જ એના ઘરમાં એ પ્રશ્ન એને લાવ્યો, કારણ કે હરજી ઠક્કર હતા ને
એમના માતુશ્રી જાનબાઈ હતા. શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી વિશે કરતાં વિચરણમાં નીકળ્યા તો ભાવનગરથી પછી મહારાજ વિચરણ કરતાં કરતાં તળાજા ગોપનાથ બાજુ ગયા. અને ગોપનાથ મહાદેવ આગળ જતા હતા ત્યાં દરિયાકાંઠે, અને એટલામાં રસ્તામાં એક સામે બાઈ મળ્યા. બાઈના હાથમાં પેલું ટોયલી હતી આટલું દૂધની, અને એ સામે મળ્યા. નીલકંઠ વર્ણી આમ સીધા જતા હતા. પેલી બાઈએ એકદમ જોયું, થોડીક આગળ ગયા પછી એકદમ એને યાદ આવ્યું કે આ કોઈક બ્રહ્મચારી જુદા લાગે છે, એટલે કે બ્રહ્મચારી મહારાજ ઊભા રહેજો. અને બાઈ જલ્દી આવ્યા અને પછી પૂછ્યું તમે કોણ છો કહીને. અને મહારાજે પૂછ્યું તમે કોણ? તો કે હું પિથલપુર બાજુમાં ગામ છે અને મારું નામ જાનબાઈ છે ને હું ખોજા જ્ઞાતિની બાઈ છું. અને મારો રોજનો નિયમ છે કે ગોપનાથ મહાદેવે મારે કાયમ જે છે આ એક ટોયલી ભરીને દૂધ અભિષેક ઠાકોરજીને કરી દેવો. પણ મને થયું આજે તમે મળ્યા, મને લાગ્યું કે આ ઠાકોરજી ખુદ જ અહીંયા આવ્યા છે, તો આ દૂધ હું તમને આપી દઉં છું, તો તમે મહારાજ દૂધ પી લઈ જાઓ. મહારાજે દૂધ પીધું ને કીધું કે તમારું દૂધ ભગવાને જ પીધું છે, કે મહાદેવજીએ જ પીધું છે. અને પેલા બાઈને પછી મહારાજે કીધું કે તમે છે ને તમારે દીકરા બાળકો, કે મારે છે 3 દીકરા છે. ત્યારે મહારાજ કે જો અત્યારે હમણાં હું વિચરણમાં છું, 3 વર્ષ પછી પાછો આ બાજુ આવીશ, પણ તારા દીકરાને વાયવ્ય દિશાની અંદર મોકલજે. અને 3 વર્ષ પછી જ્યારે હરજી ઠક્કરને મોકલ્યા અને મહારાજની વાતની ખબર પડી કે ગઢડાની અંદર છે, પછી આ જાનભાઈ, હરજી ઠક્કર, એના નાનો ભાઈ ધનજીભાઈ, આ બધાય પછી મહારાજના દર્શન કરવા ગઢડા આવ્યા. અને તે વખતે તો મહારાજ ગાદી નશીન થઈ ગયેલા હતા. પહેલાં તો નીલકંઠ વર્ણીમાં જોયેલા, અને અહીંયા મહારાજ ગાદી નશીન થયા એટલે શરૂઆતમાં ઓળખાણ ના પડી, પણ મહારાજે પછી ઓળખાણ આપીને કીધું કે હું તમને ત્યાં મળેલો અને તમે મને દૂધ ગોપનાથ મહાદેવને ધરાવવા જતા હતા અને પાયેલું. એટલે કે હા બરાબર. અને પછી એમને લાગ્યું કે હવે ભગવાન છે આ તો, હવે આપણે સંસારમાં શું કરવું છે. એટલે પાછા ઘેરે ગયા નહીં. 8 દ્વારકા કરીને ગઢડામાં રોકાઈ ગયા. ગુણાતાન સ્વામી એટલે કીધું કે જો હરજી ઠક્કરને મહારાજનો મહિમા સમજાયો તો 60,000 રૂપિયાની જે ઉઘરાણી ખોટી કરી, 60,000 રૂપિયાની જે ઉઘરાણી આજે પણ તમે 60,000 રૂપિયાની કિંમત છે. આજની તારીખે 200 વર્ષ પછી પણ 60,000ની, તો તે વખતના 60,000 એ કેવા થાય વિચાર કરો છો. તો એને ખોટું કેમ? મહારાજ 83 મૂકી. ગુણાતાન સ્વામી કીધું ને 83 રૂલ ઓફ 3, જેને કે 10 રૂપિયા મળે એનું ફળ શું, 1000 રૂપિયા મળે એનું ફળ શું. આ જો 83 મૂકી અને એ અહીંયા આગળ રોકાઈ ગયા. અને પછી ત્યાં આગળ હરજી મહારાજે હરજી ઠક્કરને દાદા ખાચરના કારભારી બનાવી દીધા કે તમારે બધું એનું જોવાનું. હવે એક વખત બ્રહ્મચારીએ હરજી ઠક્કરને કીધું કે દરબારમાં ખબર ના પડે પણ એવી રીતે એક મારે જોઈએ છે વસ્તુ, કે મહારાજને ગરમ પાણી કરવા માટે ઉનામણું જોઈએ છે મારે, અને એ દરબારમાં છે પણ બહુ મોટું ને એવું છે, મહારાજના પૂરતું એવું સાઇઝનું જોઈએ છે, એ તમે જોજો ને કંઈક મળે તો બહાર. ત્યારે હરજી ઠક્કર ઘેરે ગયા. એમના માને કીધું કે માં આવી રીતના બ્રહ્મચારી કીધું છે આપણે એવા ઉનામણું છે. એની માએ કીધું જો બેટા અહીંયા આગળ ઉનામણા છે અને જે સારું હોય એ લઈ જા મહારાજના માટે. તો 2-4 ઉનામણામાંથી એક મોટું સારું લીધું. અને પેલા ધનજી હતો ને એનો ભાઈ, એણે કહ્યું કે માં હવે આટલું મોટું આપવાનું શી જોયું, પેલું નાનું આપી દો ને. અને જાનબાઈનું મગજ ગયું કે તું ભગવાનની સેવા કરવામાં આડો આવે, જ્યાં તારું મોઢું દેખાડીશ નહીં, તારું મોઢું દેખાડીશ નહીં. આટલું કહ્યું અને પેલો ધનજી પણ એકદમ વટવાળો, તો કે જા નહીં દેખાડું. અને ત્યાંથી નીકળીને તળાજા જતા રહ્યા. પછી ક્યારેય પણ મા દીકરો ભેગા થયા નહીં. અને તે વખતે હરજી ઠક્કરે કીધું કે માં ધનજી આપણા જોડે આટલો બધો ભેગો રહ્યો છતાંય પણ એને આ વાત સમજાય નહીં. અને જાનબાઈ કીધું ભલે જતો રહ્યો વાંધો નહીં, મહારાજની સેવામાં એ આડો આવતો હતો. માયા, શું સમજો? માયા જો એને લાગી. પણ અહીંયા આગળ હરજી ઠક્કર એ દ્રષ્ટિકોણથી પૂછે. પહેલો જ ઘરમાં પ્રશ્ન કે આટલા વખતથી ધનજીભાઈ ભેગા હતા, મહારાજનો પ્રભાવે જોયેલો, મહારાજનો સત્સંગ કરેલો બધું હતું, છતાંય એને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થઈ નહીં. કેમ ના થઈ? આજે આપણે જોઈએ ને કે દેહને દેહના સગા સંબંધીને વિશે, દેહના સગા સંબંધીને વિશે કેવી થાય છે. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણનું જે 34નું વચનામૃત જે લખ્યું ને, કળ ચડાવ્યાનું વચનામૃત છે. અને એની અંદર મહારાજે શું કીધું કે પુરુષને સ્ત્રીના વિશે, સ્ત્રીને પુરુષના વિશે,
અને બે થકી ઉપજે એના વિશે હેત થાય છે. એને આટલામાં હેત થાય છે. બસ એનો આ ટ્રાયેંગલ પૂરો થઈ ગયો. પણ ભગવાનને વિશે એને હેત થતું નથી. એને ગાઢ પ્રીતિ કહે છે, ઓર્ડિનરી પ્રીતિ નહીં. સામાન્ય પ્રીતિ તો આપણે જે અહીંયા થઈ છે ને, સ્વાર્થે કરીને થતી હોય છે, રૂપે કરીને થતી હોય છે, ગુણે કરીને થતી હોય છે. પણ જે ગુણે કરીને થાય એ ખરેખરી થાય. કારણ કે સ્વાર્થ જાટે એટલે પછી પ્રીતિ ના રહે. પછી તમે જો રૂપે કરીને તો કોડ કંઈક નીકળે એટલે છૂટી જાય છે. પણ ગુણે કરીને જે થાય. અને મહારાજને 44ના વચનામૃતમાં સોમલાખ આચાર્ય પ્રશ્ન પૂછ્યો કે ગુણ માયલા કે બારલા. મહારાજે કીધું કે બારલા ગુણને શું કરવાના છે, માયલા ગુણ કલ્યાણકારી ગુણ. અને એ જોઈ અને એના રીતે એને ભગવાનને વિશે ગાઢ પ્રીતિ થાય. તો કે ને કે દેહના સગા સંબંધીને વિશે કેવી ગાઢ પ્રીતિ છે, સ્ત્રી આદિકને વિશે કેવી ગાઢ પ્રીતિ છે, પોતાના પુત્રને વિશે કેવી ગાઢ પ્રીતિ છે. આજે તમે જોઈએ કે સંસારની અંદર એક પુરુષને સ્ત્રીની સાથેના 3 જુદા જુદા સંબંધ છે. એક મા તરીકેનો સંબંધ છે, બરાબર છે. પછી એક બહેન તરીકેનો એકની સાથે સંબંધ છે, અને એકને એની જે પત્ની એવી રીતના સંબંધ છે. માની સાથેનો સંબંધ એને છે ને લોકલાજે પણ રાખવો પડે છે. એને માની સાથે ન બનતો હોય તો એને લોકલાજે માની સેવા કરવી પડે. નહીં તો લોકો ફોલી ખાય, તારા માની સેવા નથી કરતો, તારી માને હચોતો નથી, એમ કહી દે. એટલે લોકલાજે કરવું પડે છે. પછી બહેનની સાથેનો સંબંધ એ પ્યોરલી એ લાગણીનો ઇમોશનલ છે. એ લાગણીના ઉપર છે કે તમને તમારા બહેનના પ્રત્યે લાગણી. નહીં તો એના પર તમને કોઈ લિટિગેશન નથી લાગતું કે તારી બહેનને તો નથી જાણતો, એવું કોઈ નહીં કહેવા આવે. એ પ્યોરલી ઓન લાગણી છે. એટલે એને સંબંધ એ રહે. અને સ્ત્રીની સાથેનો સંબંધ છે ને એ તો કેવો છે, પ્યોરલી ઓન વાસના ઉપર છે. એની સાથેનો જો ઝઘડે કરે, બધાય કરે, છતાંય પણ રહે છે કે નહીં. અને કદાચ છૂટો છેડો લીધું પાછો બીજો છેડો બાંધે જ કે નથી બાંધતા. એટલે એને જે છે સ્ત્રીની સાથેનો સંબંધ છે એ વાસના એ કરીને રહે છે. અને એમાંથી એ માણસ છે એટલે કે આવું જે હેત એને આટલું સ્ત્રીના વિશે એને નથી ગમતું, ઝઘડા થાય, બધુંય થાય છે, તો આ ક્યાં આગળથી છૂટો થાય. જ્યારે સ્વામી 1974માં સાઉથહેમ્પ્ટન ગયેલા ઇંગ્લેન્ડની અંદર, અને સાઉથહેમ્પ્ટનના પેલા જે છે લોર્ડ મોન્ટેગ્યુનો જે એ વારસદાર હતો, એનો પોતાનો પ્રાઇવેટ આખો બીચ હતો. અને ભાદરવી અમાસ સ્વામી એને સ્નાન વિધિને બધું કરવું હતું. આપણે પ્રફુલ્લભાઈએ બધું એની ઓળખાણ હતી એટલે ત્યાં આગળ કરી આપ્યું. કારણ કે સમુદ્ર સ્નાનનો મહિમા, હવે ત્યાં આગળ સમુદ્ર સ્નાન કરવું એટલે પેલા બધા આવે અને એવા નાગા પૂગા રહે, આપણી મર્યાદા ત્યાં આગળ બરાબર ના રહે. તો પેલાના પ્રાઇવેટ બીચની અંદર આ બધું કર્યું. આખું વિધિ કર્યા પછી સ્વામી કે સાહેબને આપણે આશીર્વાદ આપીએ, અને પછી સંકલ્પ કરાયો. તો પેલાને ખબર નહીં આ વિધિ શું થાય છે. એટલે પેલા પ્રફુલ્લભાઈ સમજાયું કે આ તને સ્વામી છે ને ત્યાં બધી સગવડ કરી તને આશીર્વાદ આપે છે કે તને અક્ષરધામ મળે. નો અક્ષરધામ કહે છે, મારી બૈરી છે ને ભાગી ગઈ છે, પાછી આવે એવો આશીર્વાદ આપો કહે છે. એને અક્ષરધામ નથી. સ્ત્રીના વિશે એટલે જો મહારાજે મધ્યના 59ના વચનામૃતની અંદર કહ્યું ને કે ભગવાનના સાધુની સાથે હેત કરવું કેવી રીતે, કેવું કરવું કે જેવું મા બાપને વિશે છે, જેવું પુત્રના વિશે છે, અને સ્ત્રીના વિશે છે. મા બાપના વિશે હેત રહે છે ક્યાં સુધી? એને જ્યાં સુધી પોતે પોતાના પગભર થયો નથી. પગભર થયો એટલે મા બાપને છોડી દે છે. પછી એને પુત્રને પણ પુત્રના વિશેનું, પણ સ્ત્રીના વિશે એને હેત કેટલું બધું છે. અને એ સ્ત્રીના વિશે હેતની અંદર તમે જુઓ ને કે બે સ્ત્રી છે, એક બાજુ એની મા પણ છે અને એક બાજુ એના પત્ની છે, પણ બંનેના ઝઘડા થાય તો કોનો પક્ષ લે? કહો છે કોનો લે? એ તમારા બધાનો અનુભવ. જાહેરમાં બોલાય નહીં, કારણ કે હા કહે તો હોઠ કપાય, ના કહે તો નાક કપાય. એ બહુ પૂછાય જ નહીં આપણે. આવી એક સભાની અંદર એવું થયું ને કે આમાં અમારે જેવો કોકે પૂછી કાઢ્યું કે ભાઈ તમારા પત્ની છે અને તમારા બા છે, બેની વચ્ચે કંઈક ઘર્ષણ થયું તો તમે કોનો પક્ષ લો? બાનો કે તમારા પત્નીનો? કોઈ બોલ્યું નહીં, કારણ કે ડેરિંગ જોઈએ ને. આ જાહેરમાં બોલવાનું આ બહુ શૂરવીરનું કામ છે. પેલું ખાલી એટલું ખાલી શું નહીં કે હરિનો માર્ગ છે કોઈ શૂરીનો, આ એ શૂરવીરનો માર્ગ છે. સ્વીકારવો જાહેરમાં એ કાયરનું કામ નથી. અને બિચારા સમજીને કોઈ બોલ્યા નહીં એટલે યુનેનિમસલી રિઝલ્ટ શું આવ્યું? પત્નીનું છે, બાનું નહીં. એમાં એક તમાર જેવો હતો, એણે કીધું બાનો પક્ષ લઉં, પણ એમ ધીરે રહીને બોલ્યો, બહુ મોટેથી નહોતો બોલ્યો, બીતા બોલેલો. એટલે પેલા એકદમ સારું, કોણ બોલ્યું? એટલે પેલાએ કીધું કે કોનો પક્ષ લો? તો કે બાનો.
મને વિશ્વાસ નથી પડતો. ખરેખર બોલો કોનો? કે બાનો ધીરે કે મુન્નાની. બાનો તો ખરો પણ મુન્નાની છે અને પક્ષ લેશે ખરો પણ કોનો લેશે? તો જો સ્ત્રીના વિશે એ જ છે. તો આ જે ગાઢ પ્રીતિ દેહના સગા સંબંધી, એવી આ પ્રીતિ ભગવાનને વિશે. તો અહીંયા જે શ્રીજી મહારાજ કહે છે ને, જે પ્રશ્ન જે હરજીત ઠક્કરનો, કે જેવું દેહના સગા સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે, એવી ભગવાનને વિશે કેમ થતી નથી? અને આપણે જોઈએ છે કે આવામાં થાય છે, આવામાં થાય છે. વિશેષ પ્રસંગ હવે આપણે કાલે જોઈશું.